वामे यस्य स्थिता राधा सृष्टे यस्यास्ति वक्षश्री वृंदावन विहारं तं श्रीकृष्णमृदि चिंतये स श्रीकृष्ण परम ब्रह्म भगवान पुरुषोत्तम उपास्येष्टदेवन सर्वाविर्भाव कारणं निजाश्रितानां सकलार्तिहन्ता स्वधर्मभक्तैरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो किलमंगलं नः। बोलो श्री लक्ष्मीनारायण देवनी, श्री स्वामीनारायण भगवान की, श्री वडताल धाम की। આજે ખરેખર સ્વામિનારાયણ ભગવાનને પોતાના ઈષ્ટદેવ માનનારા દુનિયાભરમાં વસતા અસંખ્ય આત્માઓ માટે એક આનંદનો ગૌરવનો દિવસ છે. કોઈ વ્યક્તિ કોઈ પોતાના પ્રિયજનની જયંતિ ઉજવે એ તો સમજી શકાય, પણ સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે એમાં પોતાની જીવનની માર્ગદર્શિકા એવી જે શિક્ષાપત્રી એની જન્મજયંતિ વર્ષોથી ઉજવાય છે. અને આજે 198મી જન્મજયંતિ, એ પણ જ્યાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી એ હરિમંડપની સમીપે પવિત્ર સભા મંડપની અંદર ઉજવણી થાય છે. એમાં દેવની ધજા નીચે હોય, હરિમંડપ જેવું સ્થાન હોય, આચાર્ય મહારાજ પોતે હોય, પ્રસાદીની શિક્ષાપત્રી હોય, સંતો હોય, હરિભક્તો હોય, છએ અંગની સાક્ષીએ શિક્ષાપત્રીની જન્મજયંતિ ઉજવવાનું સૌભાગ્ય આપને મળ્યું છે. એ ખરેખર આપણે સંપ્રદાયમાં સૌથી વધુ ભાગ્યશાળી આત્માઓ છીએ એની સાક્ષી છે. અત્યારે આપણા સંપ્રદાયના એક અદના સેવક A.L. દવે સાહેબ, જે લગભગ છેલ્લા 40 વર્ષથી નિયમિત વસંત પંચમીનો સમયો યજ્ઞ સાથે કરે છે, એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવીશું. આજે દિવસ સારો છે એ તો બધા જ જાણે છે. આજે શિક્ષાપત્રની જન્મજયંતિ છે એ તો બધા જ જાણે છે, પરંતુ બહુ જ મોટી સંખ્યામાં ભૂમેલ ગુરુકુળ, વિદ્યાનગર ગુરુકુળ, હરિયાળા ગુરુકુળના બાળકો એને સાક્ષાત જ્યાં શિક્ષાપત્રી લખાણી છે એ ભૂમિમાં બેસી શિક્ષાપત્રીનું પૂજન કરવાનો અવસર મળ્યો છે. હું કહીશ કે તમારી ઉંમરમાં આવો અવસર કદાચ તમારા માતા પિતાને પણ નહીં મળ્યો હોય. તમે પણ ખૂબ ખૂબ ભાગ્યશાળી આત્માઓ છો. રામજીભાઈ ગોરસિયાએ કેવા ભાવથી સંકલ્પ કર્યો હશે એ તો મને ખબર નથી, પરંતુ આજે વિશ્વાસ સાથે કહું છું, તમારા માવિતર, તમારા ગુરુજનો એ પણ પ્રસન્ન થતા હશે કે જે ભૂમિમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે ત્યાં શિક્ષાપત્રીની 50 કથા થતી હોય અને શિક્ષાપત્રીની જયંતિના દિવસે પૂજનમાં તમને સહભાગી થવા મળતું હોય, તો એ સમગ્ર કચ્છ ભુજ નિવાસી શ્રી નરનારાયણ દેવ દેશના હરિભક્તો વતી તમે એવા લક્કી ભાગ્યશાળી આત્મા છો કે તમને આજે અહીંયા આ સેવા પૂજનનો અવસર મળ્યો છે. આપણા સૌના સૌભાગ્ય છે. છેલ્લા 21 વર્ષથી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ જ્યારથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ગાદી સ્થાને બિરાજમાન થયા છે, ત્યારથી સત્સંગમાં વરતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું પાટનગર હોય એવો અહેસાસ થતો જાય છે. આજે ચોક મહિલાઓથી, સાંખ્યોગી માતાઓથી ભર્યો છે. સભા મંડપ આચાર્ય મહારાજ, સંતો અને હરિભક્તોથી ભર્યો છે. એ આપણા સંપ્રદાયની ખરી તાકાત છે કે શિક્ષાપત્રી પ્રત્યે આટલો આદરભાવ છે, પૂજન થાય છે, પાઠ થાય છે. સવારના સુવર્ણના પાલખીમાં બિરાજમાન કરી એ પાલખી હરિઓમ સ્વામી ઊંચકીએ ને તો લગભગ 5 થી 10 ફૂટ જ ટેકો અપાય. સોનાની તો છે જ, પણ સાથે સાથે વજનદાર બહુ છે. વડવાઓએ કયા ભાવથી એટલું વજન કે એ લોકો એટલા સક્ષમ હશે. પણ આનંદ અને ગૌરવની વાત એ છે કે એ પાલખીમાં
પ્રસાદીની શિક્ષાપત્રીની પૂજા થાય, એની પાલખી યાત્રા થાય, હરિમંડપમાં પૂજન થાય, સભા મંડપમાં પૂજન થાય, આચાર્ય મહારાજ, સંતો, વિદ્યાર્થી સંતો, વિપ્રો બધા પૂજન કરતા હોય ત્યારે ખરેખર આપણા માટે એ આનંદની ક્ષણ છે. આજના દિવસે માત્ર આટલું કહેવું છે કે આ શિક્ષાપત્રી છે એ 198 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે જ્યારે લખી ત્યારે સમાજને જેટલી ઉપયોગી હતી, આત્માના કલ્યાણ માટે જેટલી ઉપયોગી હતી, આર્થિક વ્યવહારો માટે જેટલી ઉપયોગી હતી, પારિવારિક સંબંધો માટે જેટલી ઉપયોગી 198 વર્ષ પહેલાં હતી એટલી જ આજે છે. અને 200 વર્ષ પછી, 400 વર્ષ પછી પણ આ એટલી જ ઉપયોગી છે. કારણ કે ગ્રંથો બધા જ આદરણીય છે, પરંતુ જે ગ્રંથ સ્વયં ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પરમાત્માના હસ્તે લખાયો હોય એવો આ ગ્રંથ શિક્ષાપત્રી છે. અને આપણા સૌની શોભા એમાં છે. આ શિક્ષાપત્રીને જેટલું આપણે પાલન કરીશું ને એટલું આપણે કોઈની ગુલામી નહીં કરવી પડે. તમામ પ્રકારની ગુલામીઓમાંથી મુક્ત કરનારી, આત્માને અને જીવનને સ્વતંત્રતા આપનારી આ શિક્ષાપત્રીની માર્ગદર્શિકા છે. આજે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ નારાયણ હરિમંડપના શ્રી ચરણોમાં આચાર્ય મહારાજને સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે આપણા જીવનમાં શિક્ષાપત્રીનું વધુમાં વધુ પાલન થાય એવા આશીર્વાદ આપણને મળે અને આપણે સૌ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ, આચાર્ય મહારાજ, સંતો, સત્સંગીઓની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એટલી પ્રાર્થના સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ.